નમસ્કાર મિત્રો, સ્ટડી વિથ પ્રવીણ યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, 1 જાન્યુઆરી 2026થી રેશન કાર્ડમાં નવા નિયમો લાગુ થવાના છે. તો આ નવા નિયમો કયા છે અને કોના રેશન કાર્ડ બંધ થશે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં વિગતે આપવાની છે. તો વિડીયોના અંત સુધી બનાવી રહેજો. ચાલો શરૂ કરીએ. રેશન કાર્ડ માટે 1 જાન્યુઆરી 2026થી નવા નિયમની વાત કરીએ તો EKYC ફરજિયાત થઈ ગયું છે અને નવા નિયમો જાહેર થયા છે. આ નિયમથી રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી અને સમયસર EKYC પૂર્ણ કરવી જરૂરી છે, નહીં તો રેશન લાભ બંધ થવાની શક્યતા છે. EKYC ફરજિયાત. તો ગુજરાત સરકારે બધા રેશન કાર્ડ ધારકો માટે EKYC પૂર્ણ કરવું જરૂરી છે એવું જાહેર કર્યું છે. આનો ઉદ્દેશ છે કે માત્ર સાચા લાભાર્થીઓને જ રેશન અને અન્ય લાભ મળે. જો EKYC નહીં કરશો તો ભવિષ્યમાં રેશનના લાભ બંધ થઈ શકે છે. ત્યારબાદ ટેન્કલ સોશિયલ ડેડલાઇન એટલે કે મુખ્ય રૂલ મુજબ 30 જુલાઈ 2025 સુધી EKYC કરવાની ડેડલાઇન આપી હતી. આ સમય મર્યાદા પછી EKYC ના થયેલ કાર્ડ ધારકોને લાભ મળવો મુશ્કેલ બની શકે છે. EKYC કેમ જરૂરી છે? તો આ પ્રક્રિયા દ્વારા રેશન કાર્ડમાં ડુપ્લિકેટ અથવા ગેરવ્યવસ્થિત માહિતી દૂર થાય છે. માત્ર યોગ્ય લાભાર્થીઓને જ રેશન આપવામાં આવે છે અને પુરવઠા વ્યવસ્થા વધુ પારદર્શી બને છે. EKYC કેવી રીતે કરાવશો? તો ઓનલાઈન મોબાઈલ એપથી મેરા રાશન એપ અથવા સેન્ટ્રલ સ્ટેટ પોર્ટલ પર લોગિન કરીને તમે EKYC કરી શકો છો. ત્યારબાદ બીજો નિયમ છે વન નેશન વન રેશન કાર્ડ. તો ભારત સરકારની જનહિતમાં ચાલતી યોજના છે, જેના હેઠળ રેશન કાર્ડ ધારકો દેશભરના કોઈ પણ રેશનની દુકાનેથી અનાજ મેળવી શકશે. તો શું છે વન નેશન વન રેશન કાર્ડ? તો આ યોજના હેઠળ તમામ રેશન કાર્ડનું પોર્ટેબિલિટી અન્ય રાજ્ય, શહેર, જગ્યા સુધી ચલાવાય છે. એટલે તમે તમારા રેશન કાર્ડ ઉપર જ આધાર સાથે વેરીફાઈ કરીને ભારતમાં કોઈ પણ ઇલેક્ટ્રોનિક પોઈન્ટ ઓફ સેલ વાળા રેશન દુકાનમાંથી અનાજ મેળવી શકો છો. કેવા લોકો માટે છે આ? તો જેઓ NFSA રેશન કાર્ડ ધરાવે છે, મિગ્રન્ટ કામદાર, વિદ્યાર્થીઓ જેમણે ઘરથી દૂર રહેવું પડે છે. કેમ ઉપયોગી છે? તો જ્યારે કોઈ નોકરી ધંધા અર્થાતે તે પોતાનું ગામ છોડીને શહેરમાં જાય છે, તે લોકોને ત્યાંથી જ અનાજ મળી રહે છે. અનાજ લેવા માટે પોતાના ગામડે પાછું આવવું પડતું નથી. ત્યારબાદ ત્રીજું છે આધાર પાન લિંક. તો રેશન કાર્ડ માટે પાન કાર્ડ ફરજિયાત નથી, પરંતુ સરકાર હવે વિવિધ ડેટાબેઝ જેવા કે આધાર, પાન, બેંક, રેશન વચ્ચે ડેટા મેચિંગ કરીને ગેરલાભાર્થીઓને દૂર કરે છે. તો આધાર પાન લિંક માટે શું જરૂરી છે? તો રેશન કાર્ડ આધાર લિંકિંગ ફરજિયાત, પાન આધાર લિંકિંગ ફરજિયાત. ઇન્કમ ટેક્સ માટે જો તમારા ઘરમાં કોઈ સભ્ય પાસે પાન કાર્ડ છે તો પાન આધાર લિંક હોવું સારું, કારણ કે ડેટા વેરિફિકેશનમાં ગડબડ ટાળવા માટે. હવે કેમ મહત્વનું છે? તો ડુપ્લિકેટ અથવા ફેક લાભાર્થી ઓળખવા માટે, આવક, કર સ્થિતિ અને NFSA પાત્રતા ચકાસવા, ખોટી એન્ટ્રીના કારણે રેશન અટકાવવાનું ટાળવા. ત્યારબાદ રેશન કાર્ડ ડેટા વેરિફિકેશન શું છે? તો નામ, જન્મ તારીખ, લિંગ, મોબાઈલ નંબર, પરિવારના સભ્યોની ગણતરી, આવક, પાન, અન્ય સરકારી ડેટા સાથે મેચિંગ, સ્થાનાંતરણ એટલે કે વન નેશન વન રેશન કાર્ડ ઉપયોગ. જો ડેટા મેચ ન થાય તો રેશન લાભ રોકાઈ શકે છે જ્યાં સુધી સુધારો ન થાય. તો તેના માટે શું કરવું? તો દરેક સભ્યનું EKYC આધાર બાયોમેટ્રિક OTP પૂર્ણ કરો. મોબાઈલ નંબર આધાર સાથે લિંક રાખો. જો પાન છે તો પાન આધાર લિંક રાખો.
નામ જન્મ તારીખમાં તફાવત હોય તો આધારમાં પહેલે સુધારો કરો, પછી રેશનમાં. હવે આ ક્યાં કરાવશો? તો તમારી જે ફેર પ્રાઇસ શોપ એટલે કે અનાજની દુકાન છે ત્યાં બાયોમેટ્રિક કરી શકો છો. CSC સેન્ટર જઈને કે પછી પોસ્ટ ઓફિસ જઈને કરાવી શકો છો. અને મેરા રાશન નામની એપ દ્વારા પણ તમે આ કરાવી શકો છો. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી રેશન કાર્ડના નવા નિયમો વિશેની. મને આશા છે કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત.